અમેરિકા બાદ હવે બ્રિટનમાં ગેરકાયદે રહેતા ભારતીયો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી। આવા ભારતીયોને બ્રિટનમાં અટકાયત શરૂ કરાઈ અને તેમને રિપોર્ટ કરવાની તૈયારી ચાલી રહી છે। રાઇડર તરીકે કામ કરતા 171 ઇમિગ્રન્ટ્સની ઓપરેશન ઇક્વલાઇઝ હેઠળ ધરપકડ કરવામાં આવી। જેમની ધરપકડ કરવામાં આવી છે તેમાં બાંગ્લાદેશી ઉપરાંત ચીન અને ભારતીયોનો પણ સમાવેશ થાય છે। ઓપરેશન ઇક્વલાઇઝ હેઠળ રાઇડર્સને અટકાવી તેમના ડોક્યુમેન્ટ્સ ચેક કરવામાં આવે છે। જો તેઓ ગેરકાયદે કામ કરતા હોવાનું જણાય તો તાત્કાલિક તેમની ધરપકડ કરી તેમના દેશમાં ડિપોર્ટ કરવામાં આવે છે। બ્રિટનના હોમ ઓફિસ ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટની ટીમે નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં ઓપરેશન ઇક્વલાઇઝ હાથ ધર્યું। ઈસ્ટ લંડનમાં આવેલા ન્યૂહેમમાં 17 નવેમ્બરે 4 રાઇડર્સની ધરપકડ થઈ। તેમાં બાંગ્લાદેશીઓ અને ભારતીયોનો સમાવેશ થયો હતો। એ જ રીતે 25 નવેમ્બરે ઈસ્ટર્ન લંડનના ન્યૂવિચ સિટી સેન્ટરમાં 3 ભારતીય રાઇડર્સની ધરપકડ થઈ। બંને ડિપોર્ટ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ।